નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નો ટુ સાયન્સ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની પ્રવેશ પરીક્ષા એટલે કે નવોદય વિદ્યાલય પરીક્ષા વિશે વાત કરીશું. આપ સૌ વિદ્યાર્થીઓ અત્યારે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા હશો, તો આજે આપણે નવોદય પરીક્ષાના સંપૂર્ણ અભ્યાસક્રમ વિશે વાત કરવાના છીએ. તો ધ્યાનથી આપણે જોઈશું. તો સૌ પ્રથમ જોઈએ આપણે પરીક્ષાનું પ્રારૂપ. તો કયા કયા પ્રકારના એમાં પ્રશ્નો પૂછાશે. તો સૌ પ્રથમ માનસિક ક્ષમતા કસોટી, જેમાં પ્રશ્નોની સંખ્યા 40 અને પ્રશ્નોના ગુણ 50 અને સમય 60 મિનિટ રહેશે. ત્યારબાદ ગણિતની કસોટી, ખૂબ જ અગત્યની, પ્રશ્નોની સંખ્યા 20 અને ગુણ 25 અને એનો પણ સમય 30 મિનિટ. ત્યારબાદ સૌથી સહેલી પડે એવી કે ભાષાની કસોટી, પ્રશ્નોની સંખ્યા 20 અને એના ગુણ પણ 25 અને સમય 30 મિનિટ. આમ ટોટલ નવોદયની પરીક્ષામાં 80 પ્રશ્નો, 100 ગુણ અને 2 કલાકનો સમય મળશે. સમયની અંદર પરીક્ષાનો નજીકના પરીક્ષા સેન્ટરમાં 11:30 થી 1:30નો સમય હોય છે. તો ચલો આગળ જોઈએ કે માનસિક ક્ષમતા કસોટીમાં કેવા પ્રશ્નો પૂછાય છે. તો વિભાગ 1 માનસિક શક્તિ કસોટી. આ કસોટી એક પ્રકારની બિનશાબ્દિક કસોટી છે, જેમાં કોઈ પણ શબ્દોના ઉત્તર આપવાના નથી. આ કસોટીમાં ચિત્રો અને આકૃતિઓ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાર્થીની મૂળભૂત શક્તિનું માપન કરવું એ આ કસોટીનો મુખ્ય હેતુ છે. કસોટીના આ વિભાગને 10 ભાગમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ શક્તિઓનું માપ થાય છે. એવા દરેકના 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. તો ચલો આપણે એનો વિગતવાર જોઈએ. તો સૌ પ્રથમ ભાગ 1 અલગ પડતું દર્શાવો. તો અહીંયા મિત્રો જો કે આપણે જોઈએ છીએ કે આપણને 4 આકૃતિઓ આપેલી છે. આમાંથી આપણને કઈ અલગ પડે છે તે આપણે શોધવાની છે. તો જો આની અંદર 1 નંબર ચોરસ ઉપર લાઈન આપી, બાકી બધામાં જો વચ્ચે લાઈન આપેલી છે, વચ્ચે લાઈન આપેલી છે, વચ્ચે લાઈન આપેલી છે. નેક્સ્ટ સમાન આકૃતિની ઓળખ. તો હવે જુઓ મિત્રો, આપણને એક નમૂનો આપેલો છે આકૃતિનો, અને આવી જ આકૃતિ અંદર ક્યાં આપેલી છે તે આપણે શોધવાની છે. તો જુઓ સી નંબરનો ઓપ્શન, એમાં આ રીતની આકૃતિ આપેલી છે. ભાગ 3 આકૃતિ પૂરતી. હવે જો આપણને એક નમૂના માટે આકૃતિ આપેલી હશે અને એનો એક ભાગ ખૂટતો હશે, તો એ ખૂટતો ભાગ કયો હશે એ આપણે એમાંથી શોધવાનો. તો આમાં જો 1 નંબરની આકૃતિ એનો ખૂટતો ભાગ છે. અને જો આ પ્રશ્નની સંખ્યા 9 થી 12 હશે, અને દરેકના 4 પ્રશ્નો આપેલા હશે. ભાગ 4 આકૃતિની શ્રેણી પૂરતી. હવે જો આપણને એક લાઈન અને ચોકડી, ત્યારબાદ 2 લાઈન, ગોળ અને ચોકડી, એવી રીતે આખી એક ડિઝાઇનની પેટર્ન બનતી છે. એ ચોથા નંબરના ખાનામાં કઈ ડિઝાઇન બનશે એ આપણે જોવાની. જો ચોકડી, ગોળ, ચોકડી અને ઉપર ગોળ આવશે, તો ચોકડી, ગોળ, ચોકડી અને ગોળ, તો જવાબ આવશે આપણો સી. તેવી જ રીતે ભાગ 5 સંબંધિત આકૃતિ પૂરતી. તો જો 2 સહસંબંધ બતાવેલા હશે, ત્રિકોણ, એના ઉપરનો ભાગ લાઇનિંગ અને બાજુમાં નીચેનો ભાગ. તો અહીંયા આપેલો આપણને પંચકોણ, તો અહીં પણ શું આવશે, એવો જ એક પંચકોણ આવશે, પણ એનો નીચેનો ભાગ લાઇનિંગ વાળો હશે. તો જો વિભાગ એ જ નંબરનો ઓપ્શન. ભાગ 6 ભૌમિતિક આકાર પૂરતી. તો જો એક આપણને આ ભૌમિતિક આકાર આપેલો હોય, તો એમાં કયો ભાગ બંધ બેસશે. ચલો મિત્રો, તમારામાંથી કોણ જણાવશે. ખૂબ જ સરસ. તો ડી નંબરનો ઓપ્શન જો અહીંયા ભાગ બંધ બેસે છે. વિભાગ 7 પ્રતિબિંબ આકૃતિ. આપણે બધા જ રોજ સવારે શાળાએ જઈએ ત્યારે દર્પણમાં આપણું પ્રતિબિંબ આપણે જોતા હોઈએ છીએ. તો એવી જ રીતે અહીંયા આપણને એક આકૃતિ આપેલી હશે, એનું આ મિરર. તો એનું મિરરમાં કેવું પ્રતિબિંબ, દર્પણમાં કેવું પ્રતિબિંબ મળે,
એ આપણે જોવાનું છે. તો આમાં જો બધા અક્ષરો કેવા થઈ જશે, ઉલટા આપણને દેખાશે. તો જો ડી નંબરનો ઓપ્શન આમાં સાચો છે. ત્યારબાદ કાગળની બંધ આકૃતિ ખુલ્લી કરવી. ભાગ 8. તો એમાં જો એક કાગળને આપણે જ્યારે ફોલ્ડ કરીએ તો ફોલ્ડ કરીને એમાં કોઈક ડિઝાઇન બનાવીએ તો એ ડિઝાઇનનો આકાર કેવો બનશે એ આપણે ઓળખવાનો રહે. આ થોડો કન્ફ્યુઝન ટોપિક છે, તો ધ્યાનથી આપણે આમાં વિચારવું પડે છે. તો જો આમાં આવશે ઓપ્શન એ. ત્યારબાદ જો કે આપણને 4 આકાર આપેલા, હવે આ 4 આકારોને આપણે જોડીશું કે 3 આકારો અલગ અલગ આપેલા આપણને, તો એમાં જોડીશું તો આપણને કયો આકાર બનશે એ આપણે શોધવાનું હોય. તો એમાં આવશે ઓપ્શન ડી. ત્યારબાદ વિભાગ 10, છેલ્લો વિભાગ. તો એમાં જો આપણને છુપાયેલી આકૃતિ શોધવાની. આપણને એક આકૃતિનો નમૂનો આપેલો હોય લાઇનિંગમાં, એ લાઇનિંગનો ભાગ આમાં ક્યાં છુપાયેલો હશે? તો જો વિભાગ બી નંબરના જવાબમાં એ ઓપ્શન છુપાયેલો છે. તો સરસ, આપણો પહેલો વિભાગ 40 ગુણ 50 માર્ક 60 મિનિટમાં આપણને આ વિભાગ મળશે. ત્યારબાદ ગણિત, જેનાથી આપણે બધા સુપરિચિત છીએ. તો એમાં જો અલગ અલગ 15 વિષયો ઉપર આપણી ગણિતની ક્ષમતાઓ માપવામાં આવશે અને એના પ્રશ્નોની સંખ્યા હશે 20 અને આપણને 15 વિષયો કે 15 ટોપિક મળશે. તો સૌથી પહેલાં જો આંકડા અને આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ, કે આપણે આંકડા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યાઓ, ત્યારબાદ રોમન અંકો, એ બધાનો સમાવેશ આની અંદર થશે. ત્યારબાદ પૂર્ણાંકોની 4 મુખ્ય ક્રિયાઓ, પછી અપૂર્ણાંક સંખ્યાઓ અને તેની મુખ્ય ક્રિયાઓ, અવયવ, ભાજ્ય અને તેના ગુણધર્મો. ત્યારબાદ જોઈએ તો કે અવયવો ઉપરથી જ લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સાધારણ અવયવ, તો આપણે લસા અને ગુસા તરીકે ઓળખીએ છીએ, એ પણ આવશે. ત્યારબાદ દશાંશ પદ્ધતિ અને તેની મૂળભૂત ક્રિયાઓ, પછી અપૂર્ણાંકનું દશાંશમાં રૂપાંતર અને દશાંશનું અપૂર્ણાંકમાં રૂપાંતર. તો મિત્રો તમે આનો સ્ક્રીનશોટ પણ લઈ શકો છો, કેમ કે આ ખૂબ જ અગત્યના ટોપિક છે. ત્યારબાદ માપનો ઉપયોગ, લંબાઈ, જથ્થો, ક્ષમતા, સમય અને નાણાં વગેરે. ત્યારબાદ ખૂબ જ પૂછાતા અંતર, સમય અને ગતિના પ્રશ્નો, અને દરેકને મુશ્કેલી પણ આમાં લાગે છે. પછી ભાવનું અભિવ્યક્તિનું અનુમાન, સંખ્યાદર્શક અભિવ્યક્તિનું અનુમાન. ત્યારબાદ ટકાવારી અને તેનો ઉપયોગ, નફો ખોટ, સાદું વ્યાજ, પછી સરસ મજાનો ભૌમિતિક, પરિમિતિ, ક્ષેત્રફળ અને કદ. આવા જુદા જુદા 15 ટોપિકમાંથી આપણને ગણિતના 20 પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ જોઈએ આપણે તો કે વિભાગ 3, ભાષા કસોટી. આ વિભાગમાં વિદ્યાર્થીની અર્થગ્રહણ ક્ષમતા કેટલી છે તે માપવા કસોટીનો મુખ્ય હેતુ છે. આમાં 4 ગદ્યખંડ આપવામાં આવે છે. દરેકના અંતે 5 પ્રશ્નો આપેલા છે. વિદ્યાર્થીઓએ ગદ્યખંડ કાળજીપૂર્વક વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબમાંથી સાચો જવાબ શોધીને તેને ક્રમમાં ઉત્તરવાહીમાં પ્રશ્નોની સામે ખાનામાં ઘાટું કરવાનું રહેશે. તો જોઈએ આપણે એક નમૂનો. તો જો આપણને એક આવી રીતે ગદ્યખંડ આપેલો હશે કે આવા 4 ફકરા આપણને આપેલા હશે અને દરેકમાંથી 5 પ્રશ્નો પૂછેલા હશે અને એના ઉપરથી આપણે એના જવાબ આપેલા હશે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે પ્રયત્ન કરો. ચલો સરસ, તમે ફકરો વાંચ્યો હશે તો તેના ઉપરથી હવે વિડીયો પોઝ કરીને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરો. જો આવી રીતે અલગ અલગ આપણને ઓપ્શન સાથે 4 ઓપ્શન સાથેના પ્રશ્નો આપેલા હશે અને આ દરેક પ્રશ્નોના સાચા જવાબ માટે આપણને OMR શીટ આપેલી હશે. એની અંદર આપણે પેન્સિલથી નહીં પરંતુ બ્લેક અથવા બ્લુ બોલપેનથી જ આપણે એની અંદર ટીક કરવાનું હશે. તો સમજાઈ ગયું ને મિત્રો કે નવોદયની પરીક્ષાના પેપરમાં 100 માર્ક્સમાં કેવી રીતે આ પ્રશ્નો પૂછાય છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયો ખૂબ જ શાંતિથી સરસ રીતે અંતિમ સુધી જોયો, તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ફરી મળીશું નવા
વિડીયો સાથે. જય હિન્દ.